મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી બંને કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્યએ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતા રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો 24/7 આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે। રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા। છેલ્લા 3 મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે, મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીઝ કરી શકાતા નહોતા, તેની સરખામણીમાં 50% વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે। રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મીટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા। મારી તમામ નાગરિકોને વિનંતી છે, અમુક તો દિવસોની અંદર 100% ફ્રીઝ કરી શક્યા, એક પણ રૂપિયો ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ એટલી અપગ્રેડ થઈ છે અને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે। મારી નાગરિકોને વિનંતી છે, ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે, હર્ષભાઈ સૂચનાઓ આપી છે, 1930 નંબર ઉપર વિધિન 24 અવર્સ જો ફોન થઈ જાય, કોઈ પણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે, કેમ થયું, કેવી રીતે થયું, એમાં પડ્યા વગર 1930 નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે। પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે, એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે।